ભાવનગરમાં એએસઆઈ દારૂના નશાની હાલતમાં ઝડપાયો। એએસઆઈ ઓન ડ્યુટી નશાની હાલતમાં હતો। એએસઆઈ પૃથ્વીરાજસિંહ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો। પૃથ્વીરાજસિંહ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। તો એએસઆઈ દારૂના નશાની હાલતમાં ઝડપાયો, જેની સામે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। ભાવનગરમાં એએસઆઈ દારૂના નશાની હાલતમાં હતો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, એએસઆઈ જ્યારે દારૂના નશાની હાલતમાં ઝડપાયો, શું કાર્યવાહી? આમ તો ગુજરાતમાં દારૂબંધી છે તેવું કહેવાય છે અને દારૂબંધીની અમલવારી કરાવવાની જવાબદારી જે તે ડિવિઝનના પોલીસ કર્મચારીની હોય છે, પરંતુ ભાવનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાઇટર એએસઆઈ પૃથ્વીરાજસિંહ પોતે ચાલુ ડ્યુટી દરમિયાન નશો કરેલી હાલતમાં ઝડપાયા છે, જેને લઈને પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં પૃથ્વીરાજસિંહ વિરુદ્ધ તેમના ડિવિઝનની અંદર પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને રાત્રિના સમયે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન ફરિયાદની અંદર એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પંચોની હાજરીમાં આજે પોલીસ કર્મચારી પૃથ્વીરાજ છે તેમને પૂછપરછ કરવામાં આવી ત્યારે નશાના કારણે તેમની બોલી શકે તેવી પણ પરિસ્થિતિ ન હતી। જે પોલીસ ઉપર આપણે ભરોસો કરીએ છીએ કે પોલીસ દારૂબંધીની કડક અમલવારી કરાવશે, પરંતુ જો પોલીસના કર્મચારી જ આ પ્રમાણે નશાની હાલતમાં પકડાશે તો ભરોસો કોના ઉપર કરવો તે પણ મોટો પ્રશ્ન છે। સૌથી મહત્વની બાબત તો એ કહી શકાય કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેના રૂપે દાખલારૂપ કાર્યવાહી કહી શકાય, જેના કારણે અન્ય ડિવિઝનમાં આ પ્રકારે જો પોલીસ નશો કરતી પકડાઈ શકે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તેવી ચોક્કસથી માહિતી મળી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।